લે વીર, થઈ ગઈ તારી સર્વિસિંગ. હું જરા આ સામાન પાછો રાખી આવું. મને તો પહેલાથી જ શંકા હતી કે આ વીર રોબોટ છે. આજે એને જોઈ લઈશ. એને એવો ખરાબ કરીશ કે પાછો ક્યારેય ઠીક નહીં થાય. હવે તું એકદમ બરાબર થઈ ગયો છે. જા વીર, હવે તું બહાર જઈને રમી શકે છે, ખાઈ પી શકે છે, જે કરવું હોય કરી શકે છે. દાદાજી, હું પહેલો એવો રોબોટ છું જે માણસોની જેમ ખાઈ પી શકે છે અને કંઈ પણ કરી શકે છે. હા વીર, મેં તને એવો એટલા માટે બનાવ્યો છે કે લોકોને તારા પર શંકા ના થાય કે તું એક માણસ નહીં પણ એક રોબોટ છે. અદ્ભુત રોબોટ. દાદાજી, સાચે હું થોડું કાંઈક આજે એવું વીર, આ શું કરે છે? શું થયું તને? ખબર નહીં શું થયું? ખબર નહીં શું થઈ રહ્યું છે મને. દાદાજી, ખબર નહીં. દાદાજી, વીરને શું થયું? ખબર નથી શું થયું. વીર અચાનક એક રોબોટ જેવું વર્તન કરી રહ્યો છે. હું પણ એ જ વિચારું છું. વીર! વીર! વીર, અંદર ચાલ. બંટીએ તને જોઈ લીધો તો ગડબડ થઈ જશે. બંટી, વીર તો ઘરમાં નથી. દાદાજી, એ ઘરે જ છે. નહીં તો ઇમલી અને ચુલબુલ પણ અહીંયા ના હોત. મેં એને હમણાં જ ઘરે આવતા જોયો છે. આ જુઓ, મને ખબર હતી કે વીર અહીંયા જ છે. આ રહ્યો. શું ખબર હતી? વીર તો બ્રેક ડાન્સ કરે છે. આજે તો વીરનો ભાંડો ફૂટી જશે કે વીર એક રોબોટ છે. મમ્મી, પપ્પા! ઇમલી, મને આ વીરનું સમારકામ કરવામાં સમય જોઈશે. હવે આ બંટી બધાને બોલાવી લાવશે. વીર, ચુટકી વગાડ, જલ્દી ચુટકી વગાડ. ચિંટુ જ આપણી મદદ કરી શકે છે. શું થયું? ચિંટુ, વીરના મિકેનિઝમમાં પ્રોબ્લેમ થઈ ગઈ છે. બંટીને શક થઈ ગયો છે અને એના મમ્મી પપ્પાને વીરની સચ્ચાઈ કહેવા ગયો છે. કંઈક કર. ચિંતા નહીં કરો. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. દાદાજી, વીરને અંદર લઈ જાઓ. હું બંટીને સંભાળી લઈશ.